સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીને વેગ આપી દીધો છે। પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે વિશેષ નિરીક્ષકોની ટીમ સુરતમાં મોકલી છે। આ ટીમ આગામી 3 દિવસ સુધી શહેરના તમામ 30 વોર્ડમાં ચાલી રહેલી ઉમેદવારી પ્રક્રિયાનું પરીક્ષણ કરશે અને સંભવિત દાવેદારોનો સેન્સ લેશે। ભાજપ પ્રદેશ દ્વારા સુરતમાં કુલ 12 નિરીક્ષકોની 4 ટીમો મોકલવામાં આવી છે। આ ટીમો શહેરના જુદા જુદા વોર્ડની મુલાકાત લઈને સ્થાનિક કાર્યકરો, પદાધિકારીઓ અને દાવેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરશે। આ પ્રક્રિયાનો પ્રારંભ આજે ઉધના સ્થિત ભાજપ કાર્યાલયથી કરવામાં આવ્યો છે। નિરીક્ષકોની ટીમ દ્વારા 3 દિવસમાં તમામ 30 વોર્ડના દાવેદારોની સુનાવણી કરવામાં આવશે। આ માટે નીચે મુજબ કાર્યક્રમ નક્કી કરાયો છે। આજે વોર્ડ નંબર 1 થી 12 ઉમેદવારોને સાંભળવામાં આવશે। ગુરુવાર વોર્ડ નંબર 13 થી 24ના દાવેદારોની સુનાવણી યોજાશે। શુક્રવાર બાકી રહેલા વોર્ડ નંબર 25 થી 30ના દાવેદારો પર ચર્ચા કરવામાં આવશે। દરેક બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરાશે। આ સુનાવણી પ્રક્રિયા બાદ નિરીક્ષકોની ટીમ દરેક વોર્ડની બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરશે। આ યાદી અંતિમ નિર્ણય માટે પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે। પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદી તૈયાર કરતી વખતે ઉમેદવારની લોકપ્રિયતા, કાર્યક્ષમતા, સ્થાનિક સંપર્કો અને વોર્ડમાં પાર્ટીની મજબૂતાઈ જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે। સુરત મનપા ચૂંટણી અંગે ભાજપે કમર કસી લીધી છે। પાર્ટી અગાઉની ચૂંટણીઓમાં સુરતમાં ઐતિહાસિક સફળતા મેળવી ચૂકી છે અને આ વખતે પણ પોતાનો દબદબો જાળવી રાખવાના લક્ષ્યાંક સાથે કામગીરી કરી રહી છે। ઉમેદવારોની પસંદગી બાદ પાર્ટી ચૂંટણી પ્રચારની વ્યૂહરચના અંતિમ સ્વરૂપ આપશે। આ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે। ભાજપના હાલના સાંસદ, ધારાસભ્યો અને શહેર અધ્યક્ષ પણ આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે। આજે આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પહેલા દિવસે 12 વોર્ડની ટોટલ 4 ટીમ, દરેક ટીમમાં 3 સભ્યો છે અને સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દરેક કાર્યકર્તા પોતાની વાત રજૂ કરી શકે એની વ્યવસ્થા સુરત મહાનગરે કરી છે। આજથી શરૂ થઈ, નિરીક્ષકો આજથી જ આવ્યા, સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સાંભળશે।